તો આ બાજુ વાત કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 53માં બાળ મેળાનું આયોજન વડોદરા શહેરના સયાજી બાગ ખાતે તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું। તારીખ 23 જાન્યુઆરીના સાંજે આ બાળ મેળાનું ઉદ્ઘાટન સયાજી બાગ ખાતે કરવામાં આવશે। આ બાળ મેળાનું સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન, જ્યારે મબલક રોપ, મબલક નિર્દેશન, યોગ, પિરામિડ સ્તૂપ નિર્દેશન, લેડીઝ ડમ્બેલ્સ નિર્દેશન, તલવાર અને ભાલાના વિવિધ કરતબો બતાવી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રજૂ કરશે। સમિતિની 121 પ્રાથમિક શાળાઓને, 10 માધ્યમિક શાળાઓને, 100 બાલવાડીઓ આ નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના વિભાગના નવીનતમ વિષયો આધારિત કાર્યક્રમો રજૂ કરશે। ફનફેર, ફૂડ સ્ટોલ સહિતના વિભાગો પણ ઊભા કરવામાં આવ્યા। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે આપી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા 53મો બાળ મેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નું તારીખ 24, 25, 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવારે 8થી રાતના 8 સુધી આ બાળ મેળાનો લાભ લઈ શકશે। આ બાળ મેળાનો ઉદ્ઘાટન સમારોહ મંત્રીશ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં, મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે સયાજી ઉદ્યાનમાં જ યોજાશે। ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે। ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે। ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત